આજે તો આપણે પહોંચી ગયા સ્ટેડિયમમાં મેચ જોવા. તો વાત એવી છે કે આપણે તો 2.5 લાખની ગાડીમાં બેસીને વયા ગયા હતા આપણા ક્લાસીસે. ત્યાં થોડું ઘણું પ્રેક્ટિસ કર્યા પછી તો આપણે તો લેક્ચરમાં વયા ગયા અને લેક્ચર પતાવ્યા પછી મારા ભાઈબંધ લોકો કહે છે કે આપણે આજે જવાનું છે મેચ જોવા, કેમ કે એમની પાસે આવી ગઈ હતી આજના મેચની ટિકિટો. અને આપણે તો છાનામાના ભાઈબંધની ગાડીમાં બેસીને ગાડીને કરી નાખી 400ની સ્પીડે રવાના. ઓ ભાઈ, પછી તો પહોંચી ગયા સ્ટેડિયમ પર અને જેવા અમે પહોંચીને જતો ઢોલ વાગવા માંડ્યો. અંદર જઈને જોયું ને તો સ્ટેડિયમ તો બહુ મોટું હતું અને અમે તો સીટો પકડીને બેસી ગયા કેમેરામેનની બાજુમાં, કેમ કે અમે બી મોટી સ્ક્રીન ના આવીએ. પણ એ સાલો અમને લેતો જ ન હતો અને અમે તો એમ કન્ફ્યુઝ હતા કે આ સાલો લેડીઝ છે કે જેન્ટ છે, પણ કંઈ ખબર જ નથી. અને આ કંઈક અલગ જ ઉડતું હતું. પછી ખબર પડી કે આને સ્પાઈડર કેમેરો કહેવાય. તો મેચ ચાલુ થઈ ગઈ અને પેલો દાતો યુપી વાળાનો છે અને યુપી વાળાએ તો રનની બોસાર કરી નાખી. 20 ઓવરમાં 166 રન કર્યા અને આ ડીસીપી કંઈ કામ નહોતું. ડીસીને જીતવા માટે તો 167 રન જોઈએ, પણ ડીસી વાળા તો ફૂલ ફોર્મમાં હતા. પહેલી ઓવરમાં 30 રન કરી નાખ્યા અને ડીસી જીતી ગયું. આગળનું રેકોર્ડ ન કરી શક્યો કારણ કે બેટરી લો થઈ ગઈ હતી. મળીએ પછી નવા મિની બ્લોગમાં.